Okay, welcome to Vivekanand Academy of English. We are learning change the voice, and yesterday we have to discuss about the negative sentence of the simple present tense. કે આપણે ગઈકાલે જે છે એ ગઈકાલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતના આપણે એક્ટિવ વોઇસ હોય તો એને પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરવું એ આપણે ગઈકાલે જે છે ગઈકાલે આપણે જોઈ ગયા. એની અગાઉ આપણે અસરેટિવ સેન્ટેન્સ જોઈ ગયા હતા. ગઈકાલે આપણે નેગેટિવ સેન્ટેન્સ જોયા અને આજે જે છે એ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર, એના વિશે આપણે ડિસ્કસ આપણે કરવાનું છે. તો જોઈએ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે શું. પહેલા આપણને પ્રશ્ન એ થાય કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે શું. તો આપણે કહીએ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. આપણે દરેક ટેન્સ જે છે એ દરેક ટેન્સની અંદર આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે સેન્ટેન્સ આપણે જોઈ ગયા છે, બરાબર, કે પ્રશ્નાર્થ વાક્યો આપણે કેવી રીતના બનાવવા કે જેને આપણે ટુ બી ક્વેશ્ચન પણ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો એ એક્ટિવ વોઇસનું વાક્ય હોય અને એને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ફેરવીશું તો એ આપણે જોઈએ. તો એકચ્યુઅલી આપણને ખબર છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે સેન્ટેન્સમાં જે પણ ટુ બી વર્બ હોય એ ટુ બી વર્બ ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં આવે, બરાબર. એટલે ટુ બી વર્બથી જો સેન્ટેન્સ જે છે સેન્ટેન્સની શરૂઆત થાય તો આપણે કહી શકીએ કે વાક્ય જે છે એ કયું છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો જોઈએ આપણે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સની આપણી સેન્ટેન્સ પેટર્ન છે. તો જોઈશું કે કેવી રીતના આવશે. તો અહીંયા આપણે જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે જોઈએ છીએ, બરાબર. તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે જોઈએ કે કેવી રીતના આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો એને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો અહીંયા એક્ટિવ વોઇસ જે છે એ એક્ટિવ વોઇસમાં આપણે આઈડેન્ટિફાઈ કરવું હશે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્યની શરૂઆત શેનાથી થાય છે? ડુ એન્ડ ડઝ. આપણને પણ ખબર છે, બરાબર. ટેન્સ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ ગયા હતા તો આપણને પણ ખબર છે કે એક્ટિવ વોઇસની અંદર માની લો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની શરૂઆત આપણે ડુ અને ડઝ કે જે આપણે ટુ બી ક્વેશ્ચન બનાવતા હતા, બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ત્યારે આપણે ડુ અને ડઝ થી આપણે ટુ બી ક્વેશ્ચન જે છે ટુ બી ક્વેશ્ચન બનાવતા હતા. તો એક્ટિવ વોઇસની અંદર એની સેન્ટેન્સ પેટર્ન કેવી આવશે? તો કે ડુ એન્ડ ડઝ, ધેન સબ્જેક્ટ, ધેન વર્બ. વર્બ કયું આવશે? પ્રેઝન્ટ ટેન્સનું આવશે. ધેન એડવર્બ જેને આપણે કહીશું ઓબ્જેક્ટ, એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન એન્ડ ધેન ક્વેશ્ચન માર્ક્સ. તો આ જે છે એ એક્ટિવ વોઇસનું છે, બરાબર. પણ જો આ વાક્ય એક્ટિવ વોઇસનું હશે અને એને આપણે કદાચ પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું હશે તો પેસિવ વોઇસમાં આપણે કેવી રીતના સેન્ટેન્સ પેટર્ન હશે? તો અહીંયા પેસિવ વોઇસમાં જોઈએ તો આપણને ખબર છે કે નેગેટિવ સેન્ટેન્સમાં પણ આપણે જોઈ ગયા કે એક્ટિવ વોઇસની અંદર ટુ બી વર્બ બનાવવા માટે, બરાબર, નેગેટિવ બનાવવા માટે આપણે જે છે કયા ટુ બી વર્બ યુઝ કરતા હતા? ડુ અને ડઝ. પણ જ્યારે પેસિવ વોઇસમાં કરતા હતા ત્યારે આપણે કયા ટુ બી વર્બ યુઝ કરતા હતા? ઇઝ, એમ અને આર. અને આપણને પણ ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે પેસિવ વોઇસનું વાક્ય બનાવવું હશે ત્યારે આપણે કયા ટુ બી વર્બ યુઝ કરીશું? ઇઝ, એમ અને આર. તો આપણે અહીંયા ટુ બી ક્વેશ્ચન છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, તો આન્સર પણ કેવો આપવાનો? પેસિવ વોઇસ પણ કેવું બનાવવાનું? આપણે ઇન્ટ્રોગેટિવ જ બનાવવાનું. તો આપણે શરૂઆત કરીશું ઇઝ, એમ એન્ડ આર, બરાબર. ઇઝ, એમ એન્ડ આર કોઈ બી આવી શકશે. પછી આપણે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લાવીશું તો પછી લખીશું ઓબ્જેક્ટ, ધેન વર્બ, વર્બનું થર્ડ ફોર્મ, ધેન બાય, ધેન સબ્જેક્ટ, ધેન અધર ઇન્ફોર્મેશન એન્ડ ધેન ક્વેશ્ચન માર્ક્સ. ક્વેશ્ચન માર્ક્સ મૂકવાનું ભૂલવાનું નહીં, કારણ કે આપણે કઈ સેન્ટેન્સ શીખીએ છીએ? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જો એક્ટિવ વોઇસનું વાક્ય પ્રશ્નાર્થ હોય તો પેસિવ વોઇસનું વાક્ય પણ કેવું આવશે? પ્રશ્નાર્થ જ આવશે, બરાબર. અહીંયા સિમ્પલ છે, એટલું બધું કંઈ હાર્ડ છે નહીં. તમે બરાબર કે આપણે જ્યારે અસરેટિવ સેન્ટેન્સ બનાવતા હતા ત્યારે આપણે શું કરતા હતા? ઓબ્જેક્ટ સૌ પ્રથમ લખતા હતા, પછી આપણે ઇઝ એમાં લખતા હતા. તો
તો એને આપણે ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો ઇઝ એમાં આગળ આવી જાય અને ઓબ્જેક્ટ ક્યાં જતું રહે, પાછળ જતું રહે. એ રીતના છે. એટલું બધું કઈ હાર્ડ છે નહીં. જસ્ટ આપણે પોતાના આઈડિયા જે છે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, સેન્ટેન્સ પેટર્ન ને એ બધાને, બરાબર. તો ઓટોમેટિકલી આપણને જે છે આપણને યાદ રહી જશે, બરાબર. તો અહીંયા સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ પ્રમાણે જોઈએ એટલે આપણને વધારે ખબર પડશે, બરાબર. તો ફર્સ્ટ સેન્ટેન્સ આપનું છે કે ડઝ હી સેલિબ્રેટ હિઝ બર્થડે ટુડે. શું તે એની બર્થડે આજે સેલિબ્રેટ કરવાનો છે, બરાબર, ક્વેશ્ચન માર્ક્સ. તો અહીંયા વાક્યની શરૂઆત જુઓ, ડઝ થી થઈ. ડઝ કેમ આવ્યું તો કે અહીંયા સબ્જેક્ટ તરીકે શું આપેલું છે, હી. એટલે હી જોડે આપણને ખબર છે કે શું આવે, ડઝ આવે, બરાબર. તો એ ડઝ થી શરૂઆત થઈ. વાક્ય કેવું છે, પ્રશ્નાર્થ છે, બરાબર. એટલે ટુ બી ક્વેશ્ચન છે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે શીખીએ છીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તો આપણી સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે જ રહેશે, ડુ અથવા ડઝ, પછી સબ્જેક્ટ, પછી વર્બ, પછી એડવર્બ અને પછી અધર. તો હવે આપણને ખબર પડી ગઈ કે ડઝ આવી ગયું, બરાબર. તો આપનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે તો આપણે આન્સર પણ કેવો આપવાનો છે, ઇન્ટ્રોગેટિવ, પણ પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. તો પેસિવ વોઇસમાં ફેરવવા માટે આપના રૂલ્સ જે છે એ રૂલ્સ આપણે આઈડેન્ટિફાઈ કરી રાખીએ, બરાબર. તો આપનો પહેલો રૂલ્સ કયો છે તો કે વાપરેલ વાક્યમાંથી આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ શોધી કાઢવું. તો આપનો સબ્જેક્ટ કયો છે, હી. વર્બ કયું છે, સેલિબ્રેટ. અને ઓબ્જેક્ટ કયું છે, હિઝ બર્થડે. અને આ જે છે શું કહેવાય, અધર ઇન્ફોર્મેશન, બરાબર. તો આપણને ખબર પડી ગઈ કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, બરાબર. તો હવે આપણે જ્યારે ચેન્જ કરીશું, બરાબર, પેસિવ વોઇસ ની અંદર, તો વાક્ય પ્રશ્નાર્થ છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, તો આપણું પેસિવ વોઇસ નું પણ કેવું આવશે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ આવશે, બરાબર. તો કેવી રીતના આવશે એ આપણે જોઈએ. તો અહીંયા આન્સર જે છે એ આન્સર આ રીતના છે. અહીંયા આન્સર જોઈએ આપણે કે કેવી રીતના આન્સર લખીશું આપણે. તો કે હિઝ બર્થડે, બરાબર. હિઝ બર્થડે, તેની બર્થડે, એક વચન છે, બરાબર. એને આપણે આગળ લાવીશું. તો આ એક વચન છે, હિઝ બર્થડે. તો એને જોડે આપણે ટુ બી વર્બ કયું આવશે, ઇઝ આવશે, એમ આવશે કે આર આવશે, તો કે એક વચન છે એટલે ઇઝ આવશે. પણ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે એટલે જે આપણા ટુ બી વર્બ જે છે એ આપણે આગળ લખીશું, ઇઝ હિઝ બર્થડે, બરાબર. પછી આપણે જે વર્બ જે છે એ વર્બ નું થર્ડ ફોર્મ લખીશું તો સેલિબ્રેટ નું થશે, સેલિબ્રેટેડ. ધેન થર્ડ ફોર્મ પછી બાય આવશે તો લખીશું બાય. ધેન સબ્જેક્ટ, તો આપણો સબ્જેક્ટ કયો છે, હી. તો એને આપણે ઓબ્જેક્ટ ના સ્થાને લાવીશું તો હી નું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય, હિમ. એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન, બરાબર, ટુડે. તો આ પ્રશ્નાર્થ જે છે અને પછી ક્વેશ્ચન માર્ક્સ, બરાબર. તો થઈ ગયું કે ના થઈ ગયું, ઇઝ હિઝ બર્થડે સેલિબ્રેટ બાય હિમ ટુડે, ક્વેશ્ચન માર્ક્સ. તો એક્ટિવ વોઇસ નું જો વાક્ય ઇન્ટ્રોગેટિવ હોય તો પેસિવ વોઇસ નું વાક્ય પણ કેવું આવશે, ઇન્ટ્રોગેટિવ જ આવશે. અહીંયા સિમ્પલ છે. આપણે પહેલા શું કરતા હતા, ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટ ને આપણે આગળ લખતા હતા, બરાબર. આપણે સિમ્પલ વાક્યમાં કે ઓબ્જેક્ટ ને આગળ લખતા હતા અને ટુ બી વર્બ ને પાછળ લઈ જતા હતા, બરાબર. કે આપણે કેવી રીતના લખતા, હિઝ બર્થડે ઇઝ સેલિબ્રેટેડ બાય હિમ ટુડે. એવી રીતના આપણે અસરેટિવ સેન્ટેન્સમાં લખતા હતા. પણ જો એ વાક્યનું તમને એવું કહેવામાં આવે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવો તો તમે ટુ બી વર્બ આગળ લાવો કે ના લાવો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે, અને ઓબ્જેક્ટ ક્યાં લઈ જાઓ, પાછળ. તો અહીંયા સેમ એવું થઈ ગયું તો કે ટુ બી વર્બ આગળ આવી ગયું અને ઓબ્જેક્ટ જે છે ઓબ્જેક્ટ ક્યાં જતું રહ્યું, પાછળ જતું રહ્યું. તો એ રીતના આપણે ટુ બી ક્વેશ્ચન જે છે ટુ બી ક્વેશ્ચન આપણે બનાવવાનું છે, બરાબર. તો એ રીતના જોયું. નેક્સ્ટ જે છે એ નેક્સ્ટ આપણે જોઈએ કે સેન્ટેન્સ, ડુ ધે એન્જોય ધ પાર્ટી વિથ ધેર ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે જુઓ કે વાક્યની શરૂઆત જે છે એ શરૂઆત તમે જુઓ કે વાક્યની શરૂઆત શેનાથી થઈ તો કે ડુ, બરાબર. તો ડુ જે છે શું છે, આપનો ટુ બી વર્બ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો, બરાબર. તો ડુ પછી આવ્યું સબ્જેક્ટ ધે,
પછી છે વર્બ એન્જોય, ધ પાર્ટી એડવર્બ છે મીન્સ કે ઓબ્જેક્ટ છે, એન્ડ વિથ ધેર ફ્રેન્ડ્સ એ શું છે આપનું અધર ઇન્ફોર્મેશન છે. અને ક્વેશ્ચન માર્ક્સ છે મીન્સ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. આપણને ખબર પડી ગઈ કે આ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી કરીએ તો આપનો સબ્જેક્ટ કયો છે? ધે. વર્બ છે આપનું એન્જોય, એન્ડ ઓબ્જેક્ટ છે આપનું ધ પાર્ટી. તો હવે આપણે પેસિવ વોઇસ પ્રમાણે આપણે શરૂઆતમાં શું લખીશું? ટુ બી વર્બ લખીશું. ધ પાર્ટી ઓબ્જેક્ટને આપણે આગળ લાવીશું. તો ઓબ્જેક્ટ જોડે ધ પાર્ટી એક વચન છે તો એની જોડે શું આવશે? તો કે અહીંયા આપણે લખીશું ઇઝ. બરાબર, તો એની જોડે આવશે ઇઝ. તો આપણે આન્સર જોઈએ કે કેવી રીતના આવશે. તો અહીંયા આપેલું છે ઇઝ, પછી આપણે લખીશું ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કયો છે આપનો? ધ પાર્ટી. બરાબર, પછી આપણે માની લો વર્બનું થર્ડ ફોર્મ, તો એન્જોય નું શું થશે? એન્જોયડ. ધેન લખવાનું છે બાય, તો આપણે લખીશું બાય. પછી લખવાનું છે આપનો સબ્જેક્ટ, તો સબ્જેક્ટ કયો છે? ધે. તો ધે ને આપણે ઓબ્જેક્ટના સ્થાને લાવીશું તો એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જશે? ધેમ. એન્ડ પછી છે આપની અધર ઇન્ફોર્મેશન કઈ છે? વિથ ધેર ફ્રેન્ડ્સ, અને પછી ક્વેશ્ચન માર્ક્સ. મીન્સ કે તમારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, વાક્ય અસરેટિવ હોય, પોઝિટિવ હોય તો આપણે પોઝિટિવમાં આન્સર આપવાનો. બરાબર, હકાર હોય તો હકાર, નેગેટિવ હોય તો નેગેટિવમાં આપવાનો, અને ઇન્ટ્રોગેટિવ હોય તો ઇન્ટ્રોગેટિવમાં આન્સર આપવાનો. બરાબર, આપની વોઇસની અંદર આ રીતના આવશે. એટલે પાછા તમે ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન પૂછાયું હોય ને તમે આન્સર નહીં આપી દેવાનો. બરાબર, એને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે તો ઇન્ટ્રોગેટિવ ની અંદર જ આપણે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. પેટર્ન સેમ છે. ઇન્ટ્રોગેટિવ ની અંદર શું થશે? તો કે આપણા જે ટુ બી વર્બ જે છે એ ટુ બી વર્બ આગળ આવશે, અને ઓબ્જેક્ટ જે છે ક્યાં જતો રહેશે? પાછળ જતો રહેશે. બરાબર, એટલું જ છે. બાકી પેટર્ન બધી કેવી રહેશે? સેમ રહેશે. એમાં કોઈ ચેન્જીસ જે છે ચેન્જીસ આવશે નહીં. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. અહીંયા કહેવામાં આવ્યું છે ડઝ પૂનમ બાય અ ન્યૂ લેપટોપ? ક્વેશ્ચન માર્ક્સ છે. શું પૂનમે નવું લેપટોપ ખરીદે છે? તો વાક્યની શરૂઆત જુઓ કે તમે ડઝ થી થાય છે. બરાબર, તો ડઝ જે છે આપણા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ટુ બી વર્બ છે, એક્ટિવ વોઇસ નો. બરાબર, પછી તમે જુઓ સબ્જેક્ટ આવે છે, ધેન બાય, અને ન્યૂ લેપટોપ, એન્ડ ક્વેશ્ચન માર્ક્સ છે મીન્સ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી કાઢીએ તો આપણો સબ્જેક્ટ કયો છે? પૂનમ. વર્બ છે આપનું બાય, અને ઓબ્જેક્ટ છે અ ન્યૂ લેપટોપ. તો હવે આપણે ન્યૂ લેપટોપ ને આગળ લાવીશું. બરાબર, ન્યૂ લેપટોપ એક વચન છે તો આપનો ટુ બી વર્બ કયો આવશે? ઇઝ, એમ કે આર? તો આપનો આવશે ઇઝ. બરાબર, તો જોઈએ આપણે સેન્ટેન્સ કે કેવી રીતના આવશે આન્સર. તો અહીંયા લખ્યું છે કે ઇઝ સૌ પ્રથમ, પછી ઓબ્જેક્ટ લખાશે અ ન્યૂ લેપટોપ, ધેન ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ. તો બાય નું શું થઈ ગયું? બોટ. ધેન બાય, એન્ડ ધેન સબ્જેક્ટ. સબ્જેક્ટ પૂનમ છે તો પૂનમમાં કોઈ ચેન્જીસ થશે નહીં. નાઉન છે તો આપણે નાઉન જ લખીશું પૂનમ, એન્ડ ધેન ક્વેશ્ચન માર્ક્સ. મીન્સ કે ઇઝ અ ન્યૂ લેપટોપ બોટ બાય પૂનમ? ક્વેશ્ચન માર્ક્સ. બરાબર, તો આ રીતના આપણે એક્ટિવ વોઇસ હોય એનું આપણે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્નની અંદર. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જે છે એ આપનું નેક્સ્ટ સેન્ટેન્સ છે કે ડુ આઈ ફિનિશ માય વર્ક વિથિન અ ટાઈમ? તો અહીંયા જોઈએ આપણે કે ડુ થી શરૂઆત થાય છે, ટુ બી વર્બ થી, અને લાસ્ટમાં જોઈ લેવાનું પ્રશ્નાર્થ વાક્ય છે. મીન્સ કે આપણે કહી શકીએ કે વાક્ય જે છે કેવું છે? તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો આપણે આન્સર જે છે આન્સર પણ કેવો આપવાનો? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. બરાબર, તો આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી કાઢીએ તો આપણો સબ્જેક્ટ છે આઈ, વર્બ છે ફિનિશ,
અને ઓબ્જેક્ટ છે માય વર્ક અને વિથિન અ ટાઈમ એ શું છે અધર ઇન્ફોર્મેશન છે. તો આપણે જોઈએ કે હવે એને પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં આપણે કેવી રીતના ચેન્જ કરીએ તો એ જોઈએ. અહીંયા આવ્યું આપણે કે માય વર્ક આગળ આવી જશે તો માય વર્ક એક વચનનું નામ છે તો એની જોડે શું આવશે ઇઝ. બહુવચન હોય તો શું આવતું આર. તો અહીંયા એક વચન છે એટલે આપણે લખ્યું ઇઝ. પછી આપણે લખીશું માય વર્ક. પછી વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ તો આપણે લખીશું ફિનિશ્ડ. પછી લખવાનું છે આપણે બાય તો આપણે લખીશું બાય. ધેન સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ના સ્થાને તો સબ્જેક્ટ શું છે આપનો આઈ. તો આઈ ને જ્યારે ઓબ્જેક્ટ ના સ્થાને લઈ જશો ત્યારે આઈ નું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જશે મી. બરાબર. એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન વિથિન અ ટાઈમ કે ઇઝ માય વર્ક ફિનિશ્ડ બાય મી વિથિન અ ટાઈમ. તો આ રીતના જે છે એ આપણે એક્ટિવ વોઇસનું સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કર્યું. આપનું નેક્સ્ટ સેન્ટેન્સ છે એ નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ. Does she bring flowers in the morning? તો વાક્યની શરૂઆત તમે જુઓ કે શેનાથી થઈ ડઝ ટુ બી વર્બથી થઈ. બરાબર. અને લાસ્ટમાં જોઈ લઈએ ક્વેશ્ચન માર્ક છે તો કે હા છે તો પ્રશ્નાર્થ વાક્ય છે અને ડઝ થી થઈ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો હવે તમને પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય ત્યારે આપણે આન્સર પણ કેવો આપવાનો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર જ આપણે આન્સર જે છે આન્સર આપવાનો. તો આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી કાઢીએ તો સબ્જેક્ટ છે સી. વર્બ છે આપનું બ્રિંગ અને ઓબ્જેક્ટ છે ફ્લાવર્સ. એન્ડ ઇન ધ મોર્નિંગ જે છે શું છે આપનું અધર ઇન્ફોર્મેશન છે. બરાબર. કોઈકની અંદર અધર ઇન્ફોર્મેશન આપેલી હોય ના આપેલી હોય. બરાબર. પણ આપણે વધારે ધ્યાન શું આપવાનું સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ. તો આપણે જે છે એ હવે એને આપણે પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં આપણે ફેરવીએ તો પેસિવ વોઇસમાં આન્સર આવશે કેવી રીતના આવશે તો કે અહીંયા જુઓ કે આપણે અહીંયા કહેવામાં આવ્યું છે કે ફ્લાવર્સ આર બોટ બાય હર ઇન ધ મોર્નિંગ. બટ અહીંયા આપણે કહી શકીએ કે ફ્લાવર્સ આર જે છે એ આર ક્યાં આવશે આગળ આવશે. બરાબર. અહીંયા ટાઈપિંગમાં ભૂલ છે. બરાબર. તો આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે તો આપણે ઇન્ટ્રોગેટિવ મીન્સ કે આર જે છે એ આર ક્યાં આવશે તો કે વાક્યની શરૂઆતમાં આવશે. અને આપનો ઓબ્જેક્ટ ફ્લાવર્સ બરાબર બહુવચન છે એટલે એની જોડે શું વપરાયું તો કે આર. એને ઓબ્જેક્ટ ક્યાં જતો રહેશે પાછળ. મીન્સ કે અહીંયા આપણે લખીશું આર લખીશું. બરાબર. એટલે આપણને ભૂલ ના થાય આર. અને અહીંયા જે છે એ ફ્લાવર્સ લખીશું આપણે ફ્લાવર્સ. બરાબર. એટલે ભૂલ થવી જોઈએ નહીં કે આર ફ્લાવર્સ બોટ બાય હર ઇન ધ મોર્નિંગ. પછી આપણે લખીશું વર્બ તો બ્રિંગ નું શું થઈ જશે બ્રોટ. બરાબર. પછી આપણે બાય લખીશું. પછી સબ્જેક્ટને લઈ જઈશું ઓબ્જેક્ટના સ્થાને તો આપણે સબ્જેક્ટ શું છે આપનો તો કે સી. તો સી ને ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય હર. એન્ડ પછી છે અધર ઇન્ફોર્મેશન ઇન ધ મોર્નિંગ. તો આ રીતના આપણે ચેન્જ જે છે એ ચેન્જ આપણે કરવાનું છે. બરાબર. એટલે ચેન્જ કરતી વખતે આપણને તકલીફ જે છે તકલીફ પડવી જોઈએ નહીં. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અહીંયા આપણે ટાઈપિંગમાં ભૂલ છે એટલે બાકી આપણે અહીંયા આવી જશે આર જે છે એ આર આગળ આવશે અને ફ્લાવર્સ ક્યાં આવી જશે પાછળ આવશે. બરાબર. તો આ રીતના આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય એક્ટિવ વોઇસનું એને આપણે પેસિવ વોઇસ જે છે એ પેસિવ વોઇસમાં આ રીતના આપણે ફેરવવાનું છે. તો આઈ હોપ કે તમને એક્ટિવ સેન્ટેન્સનું પેસિવ વોઇસમાં કેવી રીતના ફેરવવું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બરાબર અને એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એ તમને ખબર પડી હશે. તો હવે આપણે જે છે એ જોઈએ કે આપણે કેવી રીતના ચેન્જ કરીએ. બરાબર. તો અહીંયા ઇન્સ્ટ્રક્શન છે કે ચેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇનટુ પેસિવ વોઇસ. કે આપના નીચેના વાક્યોને પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં તમારે ચેન્જ કરવાના છે. બરાબર. તો જોઈએ કે ડઝ કોહલી મેક 100 runs in the
મેચ ક્વેશ્ચન માર્ક્સ. તો અહીંયા જુઓ કે આપણે કહી શકીએ કે 10 થી શરૂઆત થઈ છે, બરાબર. તો આપણું વાક્ય જોઈએ કે ટુ બી ક્વેશ્ચન છે, અહીંયા ક્વેશ્ચન માર્ક્સ પણ આપેલું છે. તો અહીંયા આપણે જે છે એ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ શોધી કાઢીએ. તો સબ્જેક્ટ છે આપણો કોહલી, વર્બ છે આપણું મેક અને ઓબ્જેક્ટ છે 100 રન્સ અને ઇન ધ મેચ જે છે શું છે, અધર ઇન્ફોર્મેશન છે, બરાબર. તો આપણે જે છે એ જોઈએ તો કેવી રીતના આન્સર જે છે આન્સર આપીશું. અપેક્ષા? are 100 runs made by Kohli. Are 100 runs made by Kohli in the match? Okay, very good, nice answer. Next જોઈએ, do people listen the speech in the parliament? તો અહીંયા આપણે જોઈએ કે આપણો ડુ થી શરૂઆત થઈ છે, બરાબર. તો ટુ બી ક્વેશ્ચન છે એવું કહી શકીએ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે સબ્જેક્ટ છે આપણો પીપલ, વર્બ છે લિસન એન્ડ ઓબ્જેક્ટ છે આપણો ધ સ્પીચ અને ઇન ધ પાર્લામેન્ટ એ શું છે, અધર ઇન્ફોર્મેશન છે. તો આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું રાજેશ્વરી? Is the speech listened by people in the parliament? ઓકે, વેરી ગુડ. કે ઇઝ ધ સ્પીચ લિસન બાય પીપલ ઇન ધ પાર્લામેન્ટ ક્વેશ્ચન માર્ક્સ, બરાબર. એટલે પાછું ક્વેશ્ચન માર્ક્સ પણ આપણે લખવું પડે તો જ આપણો આન્સર જે છે આન્સર આપણો સાચો પડે. નેક્સ્ટ, ડઝ સી ઓપન ઇંગ્લિશ ક્લાસ ધીસ યર? તો અહીંયા તમે જુઓ કે વાક્યની શરૂઆત જે છે એ શરૂઆત આપણે ડઝ થી થાય છે, બરાબર. પછી આપણો સબ્જેક્ટ છે સી, વર્બ છે આપણું ઓપન અને ઓબ્જેક્ટ છે ઇંગ્લિશ ક્લાસ અને ધીસ યર જે છે શું છે, અધર ઇન્ફોર્મેશન છે. તો યુક્તિ કેવી રીતના ચેન્જ થશે? Is English class opened she by see this year? ઓકે, તો અહીંયા જોયું કે ઇંગ્લિશ ક્લાસ, બરાબર. તો ઇંગ્લિશ ક્લાસ છે તો આપણે ઇઝ આવશે, ઇઝ ઇંગ્લિશ ક્લાસ ઓપન. ત્યારબાદ લખીશું આપણે બાય. પછી જ્યારે આપણે સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાને લઈ જશું ત્યારે આ ઓબ્જેક્ટ સબ્જેક્ટ પ્રોનાઉનનું આપણે ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય, હર એન્ડ ધીસ યર. એટલે થશે કે ઇઝ ઇંગ્લિશ ક્લાસ ઓપન બાય હર ધીસ યર ક્વેશ્ચન માર્ક્સ. એટલે ખાસ ધ્યાન રાખવું ચેન્જ કરો ત્યારે તમે પહેલા વિચારી રાખવાનું કે આપણે શું આવશે શું નહીં, બરાબર. એટલે સી નું પણ ચેન્જ થશે. ઓકે, નેક્સ્ટ, ડુ યુ એન્જોય ધ મૂવી વિથ યોર ફેમિલી? તો અહીંયા આપણે વાક્યની શરૂઆત જે છે શરૂઆત આપણે જોઈએ ડુ થી થઈ છે, બરાબર. તો આપણે કેવી રીતના ચેન્જ થશે રોશન? Is the movie enjoyed by you with your family? Question mark. ઓકે, is the movie enjoyed by you with your family? Question marks. Okay, very good, nice answer. Next, do children play game in the garden? Question marks. Apeksha? Is game played by children in the garden? Question mark. Okay, is game played by children in the garden? Question marks. Okay, very good, nice answer. Next, does Rahul write his homework every Sunday? Question marks. Rajeshwari? Is his homework written by Rahul every Sunday? Okay, is his homework written by Rahul every Sunday? Okay, very good, nice answer. Next, does Mona draws a picture in the drawing book? Chalo, Yukti?
is a picture drawing by Mona in the drawing book. ઓકે, તો અહીંયા થશે is a picture, પછી ડ્રો નું થશે drawn by Mona in drawing book. બરાબર, તો આ રીતના આપણે એક્ટિવ જે છે એ એક્ટિવના આપણે પેસિવ જે છે પેસિવ આપણે બનાવવાના છે. બરાબર, તો આઈ હોપ કે તમને આજના લેસન જે છે લેસનની અંદર તમને ખબર પડી હશે. બરાબર, એવી આશા રાખું કે અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર, એને આપણે અસરેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે સેન્ટેન્સ આપણે જોયા. આઈ હોપ કે તમને આ લેસન જે છે લેસનની અંદર તમને ખબર પડી હશે.